તો ઉમરગામમાં સ્ક્રેપ મટીરિયલમાં એક અજાણ્યા યુવકે આગ લગાવી દીધી। સ્ક્રેપ અને વેસ્ટ કચરામાં આગ લગાડવાનું કારણ હજી પણ અકબંધ છે। અજાણ્યો યુવક કોણ છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। આગ લગાડ્યાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે। અહીંયા કચરાનો ઢગલો પડ્યો છે, વેસ્ટ પડ્યું છે, સ્ક્રેપ મટીરિયલ પડ્યું છે અને એક યુવક આવે છે ત્યાં આગ લગાડીને ત્યાંથી ફરાર થઈ જાય છે। એક યુવક જે આપ જોઈ રહ્યા છો કે ત્યાં આવી રહ્યો છે અને ત્યાં આગ લગાવે છે તેવું સીસીટીવીમાં સામે આવ્યું છે। જાવેદ અમારી સાથે જોડાઈ ગયા। જાવેદ, મોટા પ્રમાણમાં કચરાનો ઢગલો પડ્યો છે, વેસ્ટ મટીરિયલ છે, તેમાં આગ લગાડ્યું છે એક યુવકે, તેની પાછળનું કોઈ કારણ સામે આવ્યું છે? કોણ છે આ યુવક? એની કોઈ તંત્રને જાણ થઈ છે? જી, આ ગઈકાલ મોડી રાતની ઘટના છે જ્યાં આ પ્રકારની આગનો બનાવ સામે આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા જે છે એ આગને કાબુમાં લેવામાં આવી છે। આ ઉમરગામ જેડીસી વિસ્તારનો વિસ્તાર છે જ્યાં આ રસ્તાની બાજુમાં જે પડેલો સ્ક્રેપ અને કચરાનું જે મટીરિયલ છે જેની અંદર આ અજાણ્યા ઇસમે જે છે એ સાયકલ લઈને જાય છે અને ત્યાં પોતાની સાયકલ ઊભી રાખ્યા બાદ કે ત્યાં આગ લગાવે છે ને જોતમાં થોડી વારમાં આ આગ જે છે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને ઘટનાની જ્યાં ઉમરગામ ફાયરને કરવામાં આવે છે ત્યારે આગને કાબુમાં લેવામાં આવે છે। આ જે ઇસમ છે એને શા કારણે આ ઘટના કરી છે એ બાબતની જે છે તપાસ હાલ ઉમરગામ પોલીસ કરી રહી છે। આગ શા માટે એને લગાવવામાં આવી છે, ક્યાંક આ કચરો જે છે લોકોને નડતરરૂપ બની શકતો હોય એના કારણે આ ઇસમે આ પ્રકારનું કૃત્ય કર્યું અથવા કોઈ કારણસર એને જાતે આ પોતાનો અંગત એને લઈને આ કર્યું છે। તમામ તપાસ જે છે હાલ ઉમરગામ પોલીસ દ્વારા ચાલી રહી છે। આભાર તમામ વિગતો માટે જાવેદ।